ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું વેલકમ કરું છું. આપણે કરીએ છીએ 14મા ચેપ્ટરનો આ ચોથો વિડીયો છે બેટા, ખરા ખોટાનો ચોથો વિડીયો. એટલે ચોથો વિડીયો એટલે પહેલો વિડીયોમાં ખાલી જગ્યા છે દરેકમાં, બીજી જે હોય છે એ એમસીક્યુ નો હોય છે બેટા. ત્રીજો વિડીયો જે હોય છે તે આપણે વન વર્ડમાં એક વાક્યમાં ઉત્તર આપો તે હોય છે, ને ચોથો હોય છે તે આપણે ખરા ખોટા. તો કે છે શું નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો. તો બેટા જો અહીં આપણને આપી છે આ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. P ઓફ E વત્તા P ઓફ E બાર છે બેટા. શું છે? E બાર. E બાર છે. એક જ મિનિટ હો. હા, E બાર બરાબર માઇનસ નો 1 છે. માર્ચ 22 માં પૂછાયા છે. તે સાચું છે કે ખોટું? તો ખ્યાલ છે સર આ સૂત્ર તો નથી, આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ. P ઓફ E બરાબર શું હોય છે? 1 હોય છે. સૂત્ર આ છે, રાઈટ. આ ખોટું છે, આ આપેલું છે એટલે આ સાચું છે, આ ખોટું છે. એટલે શું લખશું? ખોટું. જવાબ શું હશે? ખોટું. એટલે પહેલાનો જવાબ શું હશે બેટા? ખોટું. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો, પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો શું હોય છે? જો બેટા શું હોય છે? 1. આ વિધાન પહેલા તો સાચું છે. શું છે બેટા? સાચું. કેમ? અહીં પ્રાથમિક યાદ રાખજો બેટા, પ્રાથમિક ઘટના એટલે 1. પ્રાથમિક ધોરણ એટલે 1 થી સ્ટાર્ટ થાય. પ્રાથમિક ધોરણ ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 એટલે પ્રાથમિક આપેલું હોય અને બધા સંખ્યાના સંભાવનાનો સરવાળો પણ હોય તો શું લખી દેવાનું? 1 લખી દેજો. એટલે આ વિધાન શું થશે? ખરું. ખરું. અચ્છા, ખરું. શું લખવાનું છે બેટા? ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, અહીં કહે છે P ઓફ A અને P ઓફ A બાર હશે બેટા. A બાર અને P ઓફ A બાર. અહીં બાર છે ને અહીં બાર ને પૂછે છે બેટા. ઓકે, શું કે બેટા અહીં આપણને દાખલા કે છે P ઓફ A જેમ P ઓફ A બરાબર છે 3:7 હોય તો P ઓફ A બાર બરાબર 0.3 હશે. ચલો બેટા, તો એને કઈ રીતે ગણવાનો છે મેં તમને શોર્ટકટ ટ્રીક બતાવી હતી. જો બેટા અહીં 7 ને 7 વત્તા 3 એટલે 3 વત્તા 7 એટલે બરાબર શું થશે? 10. ઓકે, અહીં આપણે કોની પૂછે છે? જો મેં તમને શું કરાવેલો મેથડ હતું, એને 1 કયો આને 2 કયો. તો અહીંયા 1 છે, અહીંયા 2 છે. બરાબર છે બેટા? તો 10 ટોટલ કુલ શું થશે? આપણે P ઓફ A પૂછે છે. P ઓફ A બાર બરાબર 10. ઓકે, કઈ પૂછે છે આપણને? 7. કેમ? અહીં બીજો છે તો અહીં બીજો છે. ઓકે, તો એમાં ભાગાકાર કરશો તો શું મળશે? 0.7 મળશે. અને આ છે 0.3 કે છે એટલે શું થશે બેટા? ખોટું. શું થશે? ખોટું. બરાબર છે? એક વખત ચેક કરી લેજો. ત્રીજું છે ખોટું. યસ. ચલો એક જ મિનિટ બેટા, થોડુંક અવાજ આવતું છે. ચલો, કોઈ ઘટના A માટે A બરાબર A ડેશ થાય. શું કે છે? કોઈ ઘટના માટે એક જ મિનિટ બેટા. અહીં કે છે P ઓફ A બરાબર, એક જ મિનિટ, કઈ ચોથું. હા, P ઓફ A બાર છે બેટા. P ઓફ A બાર છે. ઓકે, P ઓફ A બાર કે છે કોઈ પણ ઘટના માટે આવું બની શકે. મતલબ એનો શું છે બેટા કે P ઓફ A બરાબર P ઓફ A બાર હોઈ શકે. તો આ ક્યારે હશે? તો જો આ ઘટના બને અને આ ઘટના ન બને ની કે છે. તો બેટા જો બંને 50-50% હશે, સર 50% બને છે 50% એક છે, તો શું થશે? યસ. આ વિધાન શું બનશે? ખરું. શું બનશે બેટા? ખરું.
કે 50% સાચું છે ને 50% ખોટું છે, એટલે એવું ધ્યાનમાં રાખજો બેટા, બંને બનશે. ઓકે, ચલો નેક્સ્ટ પેજ લઈશું. શું કહે છે? સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તો ખબર છે સર, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે સાચી ઘટના છે કે સાચી ઘટના છે? ના સર, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, ઉગે છે ક્યારે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, એટલે આ વિધાન ખોટું છે. એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 થશે નહીં, -1 તો થતું જ નથી, 0 થશે. એટલે આ શું છે? ખોટું આપેલું છે, ખોટું. સૂર્ય પશ્ચિમમાં ઉગે, સૂર્ય પશ્ચિમમાં નીકળતું જ નથી, અશક્ય ઘટના છે, એટલે એની સંભાવના 0, એવું ધ્યાનમાં રાખજો બેટા. એટલે પાંચમું શું થશે? ખોટું. ચલો નેક્સ્ટ કરીશું. P of A, અચ્છા સોરી, અહીંયા બી જોઈ લઈશે. P of A બરાબર શું છે? કઈ છે? P of A બાર બરાબર 4/3. અહીં 12 છે બેટા. શું કે છે? P of A બરાબર છે આપણી પાસે 3/4 અને P of એવું કે છે P of A બરાબર કેટલું આવશે? 4/3 થશે. તો આ એક્ઝેક્ટલી તરત જ તમે ખોટું કરી શકો છો બેટા, બરાબર? કેમ? જુઓ, કોઈ દિવસ પણ ઉપર જો મોટી સંખ્યા આવી જાય, મેં તમને સંભાવનાના જે મેં એ જ કહું છું, કન્ટિન્યુ મારા વિડીયો જોશો તો ઘણી બધી ઇન્ફોર્મેશન એવું મળશે કે તમને તરત સમજાઈ જશે. મેં તમને પહેલા જ કીધેલું કે બેટા જો કોઈ સંખ્યાને તમે ભાગાકાર કરો, નીચેથી મોટી સંખ્યા હશે, નીચે વાળી મોટી સંખ્યા હોવી જોઈએ, ઉપર વાળી કોઈ દિવસ નાની સંખ્યા હશે તો સંભાવના થશે, એ થશે જ નહીં. એટલે શું લખશો? ખોટું. હજુ બી સમજાઈ દઉં છું, જુઓ બેટા. અને P of A બાર કેટલા આવશે? તો ખ્યાલ છે સર, P of A છે આપણી 3/4, તો P of A બાર કેટલા આવશે? 1/4. શું આવશે? 1/4, 1/4, રાઈટ? આ આન્સર આવશે. પણ અહીં શું કે છે? 4/3, તો અહીં જવાબ ખોટું છે, એટલે શું લખશું? ખોટું. છઠ્ઠું શું થશે બેટા? ખોટું. ચલો નેક્સ્ટ પેજ પર. ઓકે, P of B બરાબર 3/5 છે, તો B બરાબર, એક જ મિનિટ, આ બી એવું જ દાખલો છે બેટા. B બાર બરાબર -6, અહીં શું છે? માઇનસ છે, તો આ બી એકદમ જ ખોટું કહી શકો. કોઈ પણ સંભાવનાની, કોઈ પણ વસ્તુની ઘટનાની સંભાવના જે છે માઇનસમાં નહીં આવે, તરત જ ખોટું કરી શકો. જુઓ, આપણને કહે છે P of B બરાબર છે 3/5, તો P of B શું આવશે? 12. P of B બાર બરાબર શું આવશે? એને 5 માંથી 3 બાદ કરો, 5 માંથી 3 જશે, 2, 2/5. આ સાચું જવાબ છે. પણ અહીંયા આપે છે કે P of B બાર બરાબર શું થશે? -3/5, તો એ શું થશે? ખોટું બેટા. શું આવશે? ખોટું. ક્લિયર છે બેટા? ચલો ધ્યાનમાં રાખજો. સાતમું છે ખોટું. ઓકે, નેક્સ્ટ કરીશું. 35 છોકરાઓ અને 25 છોકરીઓનો વર્ગમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાય તેની સંભાવના, છોકરી ચૂંટાય, કઈ ચૂંટાશે? છોકરી. તો જો બેટા 35 બોયઝ છે, છોકરાઓ, અને 25 છોકરીઓ, 25 ગર્લ્સ. ઠીક છે? ઓકે, તો પહેલા કુલ કરી દો. 5 ને 5 10 ને 0 વધી 1, 3 ને 2 5, 5 ને 1 6. કુલ કેટલી આવી ગઈ? 60. અને છોકરી, અહીં છોકરી કેટલી છે બેટા? બીજી છોકરી સંખ્યા છે, છોકરી છે 25 ને છેદમાં 60. ઓકે, 5 5 25, 5 એકુ 5, 1 અને 2 1 અને 0, 12 પચમ 60. એટલે આવશે જવાબ શું? 5/12. એટલે શું આવતું છે? સાચું છે, એટલે શું લખી શકું? ખરું. શું આવશે જવાબ બેટા? ખરું. રાઈટ છે? 8માનો જવાબ જોઈ લઈએ. ખરું, યસ, સાચું છે બેટા. ચલો, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના. ચલો, આના માટે મેં શોર્ટકટ લાવ્યો. યુગ્મ. ઓકે, એક યુગ્મ હોય છે, બીજું શું હોય છે? અયુગ્મ. ઓકે, તો બેટા આના નામ, બીજું નામ છે બેકી, અને આને કહીશું એકી. કઈ રીતે ધ્યાનમાં રાખશો? જો બેટા,
અહીં પણ અવર્ડ છે, અહીં પણ અવર્ડ છે, એટલે અયુગ્મને હંમેશા શું રાખવાનું? એકી જોડે, એટલે એકી અયુગ્મ. અવર્ડ છે, સેમ છે, તો બસ બીજું યુગ્મ આવશે, અયુગ્મનો વિરોધી યુગ્મ છે, બસ. તો આ થઈ ગયું. શું કહે છે? ચલો, પ્રાકૃતિક સંખ્યા 1 થી એક અંકની પ્રાકૃતિક સંખ્યા. એક અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, 2 છે, 3 છે, 4 5 6 7 8 9. 10 લખશો કે નહીં લખીશું? કેમ નહીં લખશો? કેમ કે 10 જે છે એ એક અંકવાળી સંખ્યા નથી, તેમાંથી યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા 2 થશે, 2 4 6 8 આવશે જ નહીં. 1 2 3 4 એટલે 4 4 ના છેદમાં 9. કેમ કે કુલ સંભાવના કેટલી છે? અહીંથી અહીં સુધી છે બેટા 9 છે, ધ્યાન રાખજો. એટલે તો અહીં તો એ ઉડશે જ નહીં. એટલે શું છે બેટા? આ વિધાન 9મું છે તે ખોટું છે. રાઈટ છે બેટા? એ શું છે? ખોટું. કેમ? અહીં 4 ના છેદમાં 9 આવતું છે ને. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. 10મું, જો P ઓફ A બરાબર શું કહે છે બેટા? P ઓફ A બરાબર 0.09 હોય. ઓકે, ઓકે, એક મિનિટ જોઈ લઈશું બેટા થોડુંક દાખલા. મને P ઓફ A બરાબર 0.09 હોય તો P ઓફ A બાર બરાબર 0.01 થશે. P ઓફ 12. ઓકે, અહીંયા ઓછું દેખાતું છે તો એને ધ્યાન. જો એવું કહે છે P ઓફ A બરાબર 0.01 1 નો વર્ગ થશે ડેશ છે. તો 9 માંથી 1 બાદ કરશો, 9 ને 1 10 થશે. ખોટું છે. જો બેટા P ઓફ A બરાબર 0.9 છે એનો વર્ગ, તો આપણું સૂત્ર શું હોય છે? ચલો એને થોડુંક સોલ્વ કરી લેજો. 9 9 81, 9 9 81 એટલે 0.1 અંક ને 1 અંક મળીને કુલ ટોટલ 2 અંક થઈ જશે. એટલે P ઓફ A છે 81, તો P ઓફ A બાર શું આવશે બેટા? તો આપણું સૂત્ર હોય છે સર P ઓફ A બાર સોરી P ઓફ A વત્તા P ઓફ A બરાબર શું છે બેટા? 1. અહીં 12, એનું શું આવી ગયું? 81 વત્તા P ઓફ A બાર બરાબર 1. એટલે બાદ બાકી કરી દેશો. જો બેટા કેલ્ક્યુલેશન કરીને બતાવું છું એટલે બાકી ડાયરેક્ટલી કરી શકશો. જો ડાયરેક્ટલી શોર્ટકટ બતાવી દઉં છું તો 1 લખવાનો 0 0 આ 0.81 માંથી ને બાદ કરી દેજો. કેમ? કેમ કે 1 ની સંભાવના 9 9 81 થઈ ગયા. 1 માંથી 1 10 માંથી 1 જશે 9, અહીં 9 9 માંથી 1 જશે 9 9 માંથી 8 જશે 1, એટલે દશાંશમાં આટલું જવાબ આવશે. ઓકે, પણ અહીં શું કહે છે? અને P ઓફ A બાર ની જો અહીં P ઓફ A બાર કેટલું કહે છે બેટા? એ કહે છે 0.1 નો વર્ગ. 1 નો વર્ગ શું આવે ખબર? 0.1 નો 1 એટલે 0.01 આવશે. એટલે 1 ગુણ્યા 1 કરો, 1 એકુ 1 જ. અહીં દશાંશ, અહીં દશાંશ, દશાંશ એક જગ્યા, દશાંશ એક જગ્યા, એટલે દશાંશ 2 જગ્યા થશે બેટા. એટલે આ જવાબ આવશે. એટલે ડાયરેક્ટલી શું લખી શકશો? ખોટું. સમજાય છે બેટા? ખોટું છે એટલે ધ્યાન રાખજો. કયો દાખલો છે? 10મો. ઓકે, ચલો એના પછી 2 3 દાખલા જ બાકી છે બેટા. જો કોઈ ઘટનાની સંભાવના A અને સંભાવના નહીં હોય તો ડેશ હોઈ શકે. જો બેટા આ કયો દાખલો છે? આપણે 10મો. અચ્છા એક જ મિનિટ, આ દાખલો બી ચેક કરી લઈશું બેટા. રકમમાં P ઓફ A કોઈ ઘટના એની સંભાવના P એ હોય તો A બાર થાય છે. ઓકે, આપણે એને શરત શું આપી છે? P ઓફ A બાર. એક મિનિટ, P ઓફ A બાર, P ઓફ A બાર. અચ્છા એને એવું લખ્યું છે, એના ઉપર બાર છે બેટા, એના ઉપર બાર છે. કે છે કે કોઈ ઘટના A છે એની સંભાવના P ઓફ A છે, બરાબર? તો કે છે શું આવું હશે? આવું ગ્રેટર હશે P ઓફ A થી. તો ધ્યાન રાખો, એનો મતલબ શું થયો કે આવું હંમેશા થશે કે નહીં થશે? જો બેટા તમને ખ્યાલ છે કોઈ દિવસ હમણાં જ આગળના દાખલામાં આપણે એવું બી કર્યા
કે પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર હોઈ શકે, બરાબર હોઈ શકે, પણ હંમેશા હશે એવું નહીં. તો એવી રીતે અહીં કહેશે હંમેશા આ નાની હશે તો લખશો શું? ખોટું. હંમેશા નહીં થશે, કોઈ દિવસ નાની પણ હશે, કોઈ દિવસ મોટી પણ હશે ને ભાઈ. કોઈ દિવસ આ પણ વધારે હોય, કોઈ દિવસ આ પણ વધારે હોય છે, રાઈટ છે. હંમેશા થશે તો નહીં, એટલે શું લખીશું? ખોટું. 11મું શું આવશે બેટા? ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, નેક્સ્ટ પાના પર જઈશું. ઓકે, 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી થશે? તો જો બેટા એને 4 વડે ભાગજો. પહેલા 4 પચમ 20 અને 4 પચમ 20, એટલે 0 નથી મૂકતા, ખાલી એને ભાગવાની જ આપણે ટ્રાય કરી. ભાગાકાર થઈ ગયું એટલે 2020 જે છે એમાં કેટલા દિવસ હશે? તો આટલા દિવસ હશે. કેમ? કેમ કે 4 થી ભાગાકાર થઈ ગયું. એને 7 વડે ભાગજો. 7 પચમ 35, 6 માંથી 5 જશે 1 અને 6, 7 દુ 14, એ કેટલા બચશે? શેષ 2 અને આ 7 એના છેદમાં હોય છે. ઓકે, એટલે શું આવશે? 2 ના છેદમાં 7. અહીં શું આપી છે? 3 ના છેદમાં 7. શું થશે? એટલે ખોટું. રાઈટ છે બેટા? ચલો 13મું શું થઈ ગયું? સોરી 12મું શું છે? ખોટું છે, બરાબર. ઓકે, લાસ્ટ દાખલો છે બેટા. હેડ આવ્યા માની તેની સંભાવના 0.48, હેડ ન હોય તેની સંભાવના 0.52 હોય. એક જ મિનિટ. અચ્છા નહીં, આ દાખલો થોડોક હેમાંશ મેચ જીતે તેની સંભાવના 0.48 છે. જો બેટા એમાં થોડુંક ખોટું લખાયું છે અહીંથી, કે છે હું લખી દઉં છું. શું કે છે? હેમાંશ મેચ જીતે, કોઈ પણ છે હેમાંશ. શું છે? હેમાંશ મેચ જીતે તેની સંભાવના કેટલી છે બેટા? 0.48 છે. મેચ જીતે તેની સંભાવના 0.48 છે. હેમાંશ મેચ ન જીતે તેની સંભાવના 0.52 છે ને હેમાંશ મેચ ન જીતે તેની સંભાવના કે છે, તેની સંભાવના છે 0.52. તો યસ, એકમાં ન જીતે અને એકમાં જીતે છે, એટલે એ થયું પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું થવું જોઈએ? એક મળીને આ સંભાવના છે જીતવાની, આ સંભાવના છે ન જીતે, બસ એની જગ્યા બંને કિંમત મૂકી દો. 0.48, 0.52. ઓકે, 48 માંથી 52 પ્લસ કરશો તો શું આવશે બેટા? આ બેઉને પ્લસ કરશો તો 0 0 આવશે, એટલે 1, એટલે 1 બરાબર 1 થાય છે. ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે, એટલે શું થશે બેટા? આ સાચું જ થશે, ખરું થશે. આપેલ વિધાન શું છે બેટા? ખરું. આઈ હોપ કે તમને બધું સમજાય હશે બેટા. જો વિડીયોને તમે સિરિયલ વાઇઝ જોશો તો વધારે સારું રહેશે અને તમારી નોલેજમાં 100% થોડો ઘણો ઇજાફો થશે. ઓકે, ચલો મળીશું. વિડીયોને શું કરવાના છે? લાઈક સબસ્ક્રાઇબ કરી દેવાના છે, ફ્રેન્ડને શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં 13મા ચેપ્ટરનો હમણાં આવશે બેટા. થેન્ક યુ ઇન એડવાન્સ.